ડી શ્રેણિક શોધવા માટે ચેપ્ટર નંબર 4 પરથી પણ શોધી શકાય અને ચેપ્ટર 3 એટલે કે શ્રેણિકની મદદથી પણ શોધી શકાય. અહીં ડીના ચારે એ બી સી ત્રણેયની કક્ષા સમાન છે, 2x2 2x2 2x2. તો સરવાળો અને બાદબાકી અને ગુણાકાર વ્યાખ્યાયિત કરવા માટે પણ તેમની કક્ષા 2x2 જ હોય. તો ડી ધારી લઈએ ABCD. હવે ABCD ધાર્યા તો CD માઇનસ AB બરાબર 0 આપેલો છે, તો CD બરાબર AB થાય. તો આમ C શ્રેણિક 2 5 3 8, D એટલે કે ABCD. જ્યારે A અને B શ્રેણિક આપેલા છે 2 - 1 3 4 અને B 5 2 7 4. આમ ગુણાકાર કરીને પદોને સરખાવી દઈએ તો સમીકરણ મળી જાય અને સમીકરણને ઉકેલવાથી આપણને ABCDની કિંમતો મળશે, જેથી આપણે ડી શ્રેણિક શોધી શકીએ છીએ. તો ગુણાકાર કંઈક આ મુજબ હશે: 2A + 5C 2B + 5D 3A + 8C 3B + 8D. અને જમણી બાજુમાં ગુણાકાર કરો તો 10 - 7 4 - 4 15 15 + 28 15 ને 28 43 અને 6 + 16 22. તો આમ સમીકરણ પહેલું અને ત્રીજું, આ બંને સમીકરણ 2A + 5C બરાબર 3, 3A + 8C બરાબર 43. એને ઉકેલવાથી A અને C મળી જાય. તેવી રીતે બી ડી વાળા પણ સમીકરણોને ઉકેલવાથી પણ બી અને ડી મળશે, જેની કિંમત આપણે લાસ્ટમાં ડી શ્રેણિકમાં મૂકવાની રહેશે. બરાબર છે. તો ફાઇનલ આન્સર આપણને મળે છે. તો અહીં ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે. આ જે છેલ્લો દાખલો જોયો, જે ઉદાહરણનો મોસ્ટ આઈએમપી દાખલો છે, એટલે ઉદાહરણનો પણ દાખલો આપણે જોઈ લેવાનો. મોસ્ટ આઈએમપી દાખલા છે. અન્ય કોઈ દાખલામાં પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને જણાવશો, તો અમે એનું પણ તમને સોલ્યુશન આપીશું. બરાબર છે. યસ. જય હિન્દ, જય ભારત.